ઓલી શાંતિ ડોહી ગામની પંચાયતડી હમણાં જ આવવાની છે, જોઈજો. એ સોનલ, શું કરે તું તો? હમણાં તો હાવ દેખાતી જ ન. જો કેતી હતી ને આવી ગઈ. આજ તો એને એવો સબક શીખાડું કે જિંદગી ભર નહીં ભૂલે. હા, આઈની વાતો આઈ, બીજો કઈ કામ ધંધો જ નથી. એ લે શાંતિ કાકી, તમે આવો. હા, હું કહું કે હમણાં કેદીની સોનલને ઘેર નત ગઈ તો હાલ આટો મારતી આવું. હારું થયું ને, હું વિચાર કરતી હતી કે હમણાં શાંતિ કાકી નવરા નથી લાગતા, તે આવતા નથી. હવે નવરામાં તો કાઉ ઘરમાં હોય, છોકરા સાબરા રમાડીએ, બીજું તો શું કરીએ. હાથી છોકરા સાબરા જ રમાડવાના હોય ને, આ ઉંમરમાં કઈ ગોવા ને સિમલા મનાલી ફરવા જવાનું હોય. તી સોનલ, હું શું કહું, આ ડેલી બંધ રાખીને કાઉ બેઠી, ન્યા તો કેટલો ખજાનો ડેક્યો તી તમારે સોરાઈ જાહે. ના શાંતિ કાકી, ખજાનો ને અમારી પાસે હોય કાઉ હું. ખજાનો હોય તો હવે ઝૂંપડાવાળામાં અમે રહીએ. હા, ઈ તારી હાસી વાત છે સોનલ. શાંતિ કાકી, હાલીને આવ્યાથી પાણી પીવું તમારે? ના સોનલ, પછી પીવું, અટાણે કઈ નથી પીવું. હું એમ કહું તી તારી હાહુ કેમડી ગઈ ગામની પંચાયત કરવા? કોકના ઘર તોડતા હે બેઠા. હા, ઈ તો તાર હાહુને ટેવ જ છે કોકની આગી પાછી કરવાની. તારે વળી નથી કાઉ મારા હાહુનું કેતી લે. ને તાર ઘરવાળો વળી કેમડાઈ ગયા? કારખાને, બીજે ક્યાં જાય માર ઘરવાળો? શાક રોટલી કરીને ટિફિનમાં ભરી દઉં તે હવારના જાય કે રાતે આવે 11 વાગે છે. હા, કઈ ટાઈમની કિંમત જ નથી. જાય તો જાય, પણ ટાણે ઘેર આવતા રહેતા હોય તો ટાણા ટક વિનાનું ઘેર અવાય. તી સોનલ, હું શું કહું? હા બોલો ને કાકી. તી તાર દેર ક્યાં ગયા સોનલ? બીજી વાર થયું કે નહીં નું? ના રે ના કાકી, ના લખણ હારા હોય ને દારૂ પીવાનું બંધ કરે તો ક્યાં ખગાઈની વાત કરીએ. દારૂ પીતા હોય ને ખગાઈની વાત ક્યાંય થાય? ખબર પડે તો થાતું હોય ન્યાય ન થાય. હા, અરે હાસી વાત છે તારી સોનલ. તાર દે દારૂ ય પી? તી કેદીનો ગામમાં તો બધાય વાતું કરતા હતા, પણ હું માયની નહીં. આજ તારા મોઢેથી સાંભળ્યું ને પછી માના માયું મને. હા, તી કઈ આજકાલ ના પી, કેદી ના પી. હવે ખબર પડી ને તને, આ ઘરના બધાય ખોટા જ છે હાવ. ને તું તો કેવી રૂપારી ને સંસ્કારી. તને તો ક્યાંક સિટીમાં 15મે માળે અસલ આલીશાન બંગલામાં રહેતું ને આઈ ક્યાં ભટકાણી આ દેહી નરિયામાં. જો તમને લાગે ને કે હું સિટીમાં જવા લાયક હતી કાકી? આતી સેજ ને બધાય વાતું જ કરે કે સોનલ તો કેવી રૂપારી ને સંસ્કારી. તારા બાપાએ આ ગારવાળા મકાનમાં ખોહી દીધી તને. તારી તો સોનલ જિંદગી બગડી ગઈ, જિંદગી. હા, હાસી વાત છે કાકી. તમારી હાસી વાત. મારા બાપાએ ધરાડ મને આ પડવી ને આ ઘરમાં મારા લગ્ન કરાવ્યા. બોલો, અમારા દુખડા કોને કેવા જાવા કાકી? આ તો વાત નીકળી હતી, તમને કહું, બીજા કોઈને કહેવાય? હાસી વાત છે સોનલ. હવે જી થયું હોય ઉપરવાળાની મરજીથી, બીજું તો હું કરી હગીએ સોનલ આપણે, તારા ભાઈ બીજું કાઉ. પણ હું એમ કહું કે તને ખબર ન પડે તે હા પાડી દીધી. હવે ઘરના મોટા મા બાપ આ પાડવતા હોય તો પછી આપણે શું બોલીએ? આપણું તો કઈ આવે જ નહીં, માયના જ નહીં મારા બાપા મારું. ઓહો, બહુ ભારે કરી હો સોનલ. પણ તમને એક વાત કહું કાકી, કોઈને કહેતા નહીં હો. હું કોલેજમાં ભણતી ને તી એક છોકરો મને બહુ ગમતો, મારે ઈને રે લગન કરવાતા. તી પછી શું થયું? થાય હું કાકી, મારા બાપાને ખબર પડી ગઈ. ઈ તો કેવો રૂપિયાવાળો હતો. ઓહો, એમ તો પછી ન્યાસ કરી લેવાય ને. આઈ હું કરવા આવી? તો બાપાએ આઈ મને ધરાડ કરાવ્યું, તમને ખબર છે કાકી? તમે કોઈને કહેતા નહીં હો. હા, અરે આવી વાતો કોઈને થોડી કહેવાની હોય. કઈ તે મને તો કીધું, પણ બીજા કોઈને કહેતી નહીં હો. ડોહી, હું તને પૂરી રીતના વર્તું, મને ન ખબર હોય. હું તો કોઈને નથી કહેવાની, પણ તું આખા ગામને કહેવાની છે ને પછી જો મને ખબર પડી ને એટલે તારી ખબર. હારું સોનલ, તારા ભાઈ બીજું હું. હાલ હવે તો હું જાઉં હો. વાંધો નહીં કાકી, આવતા રીજો મારે ઘેર. હા, અરે હું તો ન આવતી હોય, જે હોય ત્યાં આવતી હોય. હારું, હાલ હું જાઉં હો. હારું ડોહી, હવે તારી ખબર. મારી વાત જો તે ઉડાડી એટલે તારી ખેર નથી. હું આવા રામ જેવા ઘરવાળાને મૂકીને જાઉં મારા હાહરાવાળા કેવા હારા છે ને મારા હાહરાવાળા ખિલાફ મને સડાવવા આવી. બોલો લે, પંચાયતડીને કઈ કામ ધંધો જ નથી. તું
તારી ખબર, તુંય જાણ કે સોનલ હું વસ્તુ છે.